હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિક્રમ સંવતના વર્ષમાં વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીઓને અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે, ત્યારે આજે આવેલી ઉત્પન્ના એકાદશી આજના દિવસે મૂળ નામના અસુરના ઉત્પાતમાંથી દેવી દેવતાઓ અને સ્વર્ગલોકને શ્રીહરિ વિષ્ણુના હૃદયમાંથી શક્તિ સ્વરૂપે પ્રગટ થઈ અસુરનો વધ કર્યો. આજે ઉત્પન્ના એકાદશી છે. આજના દિવસે ભગવાન શ્રી નારાયણજીની પૂજા અર્ચના, ધાર્મિક કથા અને સત્સંગ તેમજ ફળહાર કરાવી શ્રી હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા ઉત્પન્ના એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. ભવનાથ સ્થિત રામ મંદિર તથા સૂર્ય મંદિર મહિલા મંડળ અને પૂજારી શીતલબેન તથા જયાબેન, કિરણબેન, સવિતાબેન, મધુબેન, મંજુબેન, કિરણબેન પંડ્યા, કિરણબેન પરમારે ધૂન ગાઈ હતી. અને આપ જ આ જગતના પિતા છો. હે ભગવાન, દેવર્ષિના શરણગત થલમાં અને દેવોને ભયભીત થઈને આપને ચરણે આવ્યો છું. પ્રભુ, અત્યંત ઉગ્ર અને સ્વભાવવાળા મહાબલી મૂળ નામનો દૈત્ય બધા જ દૈત્યને જીતીને એમને સ્વર્ગમાં કાઢી હાંકી મૂક્યા છે. દેવો અને દાનવો બંને આપના વંદન કરે છે અને કુટીર દિવસ બધા જ દેવો મહાદેવજી પાસે ગયા ત્યારે ઇન્દ્રએ ભગવાન શિવ સમક્ષ સર્વ વૃત્તાંત કહી અને સંભળાવ્યું. ઇન્દ્ર બોલ્યા, મહેશ્વર, આ દેવ અને સ્વર્ગ લોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે અને મનુષ્ય સાથે રહેવું એમને શોભતું નથી અને દેવ કોઈ ઉપાય બતાવો અને દેવતાઓ કોનો સહારો લે. મહાદેવજીએ કહ્યું, દેવરાજ, જ્યાં બધાને શરણ આપનારા, બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં જાઓ અને તેઓ તમારા સૌનું કલ્યાણ એકાદશી તો રહીએ છીએ, પણ એકાદશી ઉત્પન્ન ક્યાંથી થઈ, એનું હેતુ શું છે, એનું બધું શું છે, એ તો આપણને ખબર નથી કે કેવી રીતે એકાદશી ઉત્પન્ન થઈ છે. તો આજે એકાદશી વિશે આપણે વાત કરીએ. ભગવાન શ્રી હરિ નારાયણની આજે પૂજા અર્ચના અમે કરી છે હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના બધા ગ્રુપના સભ્યોએ, અને સાંજે સત્સંગ ધૂન ને બધું છે. આજે આપણે આજે જે એકાદશી છે એનું નામ ઉત્પન્ના એકાદશી છે. એટલે ભગવાન શ્રી હરિ નારાયણના દેહ, શરીર, હૃદયમાંથી ઉત્પન્ન થયેલ દિવ્ય તેજ, એક તેજ ઉત્પન્ન થયું અને એનું નામ એકાદશી. તો એની હિસ્ટ્રી એવી છે કે એક રાક્ષસે હાહાકાર મચાવ્યો હતો દુનિયા પર ને સ્વર્ગમાં બધે. તો સીધું ઇન્દ્રાસન જ માગે. તો બધા દેવ ગયા નારાયણ મહાદેવ આગળ.
મહાદેવ ગયા નારાયણ આગળ. હવે નારાયણ કે આ રાક્ષસનો વધ કરવા માટે એની સામે યુદ્ધ કર્યું, ખૂબ જ યુદ્ધ કર્યું. રાક્ષસો ખૂબ જ પરાક્રમી હતો, ભગવાનને પ્રસન્ન કરીને વરદાન લીધા હતા બધા. એટલે નારાયણ યુદ્ધ કરતા કરતા થાકી ગયા ને આરામ કરવા એક ગુફાનું નામ હેમવતી કે હેમ એવું કઈક ગુફા છે. એ ગુફામાં નારાયણ આરામ કરતા હતા. તો રાક્ષસ પણ એની પાછળ ગયો. ભગવાનને જરાક આંખ લાગી ગઈ. તો જેવો રાક્ષસ પ્રહાર કરવા માટે શ્રી હરિ ઉપર પ્રહાર કરવા ગયો ને દૈત્ય, ત્યાં જ ભગવાનના હૃદયમાંથી એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું. એવું તેજ ઉત્પન્ન થયું કે કન્યા સ્વરૂપે, દેવી સ્વરૂપે બહાર આવ્યું અને એને રાક્ષસનો સંહાર કર્યો. રાક્ષસ સામે લડી અને રાક્ષસ મૂર નામના રાક્ષસનો વધ કરી નાખ્યો આ દેવી સ્વરૂપે. એટલે ત્યાં તો નારાયણની આંખ ખુલી. એ કે દેવી કે તમે કે મારા હૃદય શરીરમાંથી ઉત્પન્ન થયા છો, એટલે આજે 11મી તિથિ એટલે તો તમે એકાદશીના નામે ઓળખાશો અને હૃદયમાંથી એકાદશી તરીકે તમે જગ વિખ્યાત થાશો તમે. અને કળિયુગમાં, સતયુગમાં તો જ્યારે હજારો વર્ષ તપ કરતા ત્યારે નારાયણ પ્રસન્ન થતા, વરદાન દેતા અને કર્મોના ફળ ને બધું મળતું. પણ કળિયુગમાં તો માત્ર પાપ કર્મનો નાશ કરવા માટે એક મનુષ્ય, કોઈ બી મનુષ્ય એકાદશી વ્રત કરશે તો તેના સમગ્ર પાપો નષ્ટ પામશે. અને મરતો માણસ, જ્યારે માણસ તડપતો હોય તો ત્યારે કોઈ બી મનુષ્ય એકાદશીનું પુણ્ય એને અર્પણ કરશે તો સીધો તે મોક્ષની ગતિને પામશે. આજે આપણે ઘણા જગ્યાએ જોઈએ છીએ કે જાનવર હોય છે કે અથવા કોઈ માણસ તડફડિયા મારતો હોય તો તમે તેને એકાદશીનું પુણ્ય દઈ દો એટલે સીધો એ મોક્ષને પામે જ છે અને એનો દેહ તરત છૂટી જાય છે. એટલે એકાદશીનું એટલું મહત્વ છે કે જેણે 11 ઇન્દ્રિયો ઉપર કાબુ કર્યો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 6ઠું આપણું મન, એટલે 11 ઇન્દ્રિયોને જેણે વશમાં કરી છે તે જગત વિજેતા બને છે. એટલે એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય વિજયને પામે છે અને તેના સમગ્ર પાપ ફળો નાશ પામે છે. એકાદશીનું ખૂબ જ મહત્વ છે. મનુષ્ય બીજું કંઈક વ્રત તહેવાર કે કાંઈ રે કે ન રે, પણ એકમાત્ર એકાદશીનું વ્રત કરે છે તો પણ તે મોક્ષનો ફળદાયી થાય છે. અને કળિયુગમાં તત્કાલ કર્મનું ફળ આપનાર એકાદશી વ્રત છે. જય નારાયણ, શ્રી હરિ.